બહુ પ્રચલિત વાર્તા છે. એક ગુરુ હતા, એના શિષ્યને બોલાવે છે, બધા શિષ્યોને, અને કહે છે કે કોઈ દિવસ બિલાડી નહીં પાળતા. આ વાર્તા તો બહુ સાંભળેલી છે શિષ્યોએ. એટલે એમાંનો એક શિષ્ય પૂછે છે કે ગુરુ, આ બિલાડી એટલે શું? તો ગુરુ કહે છે કે તું જ છે બિલાડી. શિષ્ય કહે છે, હું બિલાડી કેવી રીતે? ગુરુ કહે છે, તું મારો પહેલો શિષ્ય છે. જો મેં તને ન બનાવ્યો હોત, મેં તને ન રાખ્યો હોત, તો આજે શિષ્યોનો સંસાર મેં ઊભો કર્યો છે, જે બાહ્ય જગતના સંસાર કરતાં અનેક ગણો દુઃખદાયી છે, માયાથી ભરપૂર છે, લીધેલા જ્ઞાનને ભૂલાવી દે છે. એવું ન થયું હોત જો મેં તને ન પાળ્યો હોત તો. તું જે પહેલી બિલાડી છે. દરેક ગુરુએ આ પહેલી બિલાડીથી બચવું. એટલે શિષ્યો ન બનાવવા, ચોક્કસ બનાવવાના. ને તો પરંપરા કેવી રીતે ચાલે? શિષ્ય બનાવો, પણ એને ભણાવીને એને એના સ્થાને પાછા મોકલી દો. જો શિષ્યને પોતાનો આશ્રમ કરવો હોય કે એકલા સ્થાને બેસવું હોય તો બેસે, ને તો શિષ્યનું જે માતા પિતાનું ઘર છે ત્યાં એને મોકલી દો. ત્યાં એના ઘરે રહીને એના સમાજને, એની આજુબાજુની જેટલી દુનિયા છે એ બધાને એ ગુરુએ આપેલું જ્ઞાન એ શિષ્ય બધાને આપે. પરંપરા પણ ચાલે, અને ગુરુ જે પહેલી બિલાડી પાળીને હેરાન થાય છે, ગુરુ હેરાન નહીં થાય. ખરી વાત છે, બિલાડી ન પાળતા. સંત કબીરદાસજીએ એટલે જ પરંપરાના ગુરુઓને બચાવવા કહ્યું, સિંહો કે નહીં લેહડે, હંસો કે નહીં પાત, લાલો की नहीं बोरिया, સાધુ ના ચલે જમાત. ગુરુ છો, પરંપરાને ચાલુ રાખવા શિષ્ય બનાવવા પડશે, ભણાવવું પડશે. ભણાવો, પઠન પાઠન કરાવો, સ્વાધ્યાય કરવો જ જોઈએ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. પણ પછી એકલા રહો, એકાંતમાં રહો, અને કોઈનો પણ સંગ નહીં કરો. એ પરમાત્માને યાદ કરીને, એ પરમાત્મા ઉપર વિશ્વાસ રાખીને જો ઘર છોડ્યું હોય તો એકલા રહો. એ પરમાત્મા જ તમને સાચવશે. કોઈ ભીડ ઉપર નિર્ભર